चिंता संतानहंतारो यत्पादाम्बुजनेन वा स्वीयानां तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं तस्मिन् सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भ्यश्च चतुर्भ्यश्च त्रिभिस्तथा षड्भिर्विलासते योषो पञ्चदा हृदये नमः। धन्यवाद प्रणाम जी जी। વરાહ અવતાર ત્રીજો અવતાર એક વખત શત્રુભા અને સ્વયંભૂ બ્રહ્માજી પાસે ગયા ને એમને કહ્યું બ્રહ્માજીને કે અમે તમારી સેવા કેવી રીતે કરીએ? તો બ્રહ્માજી કીધું કે પેલા તો તમે તમારા હૃદયમાંથી ઈર્ષા દૂર કરો અને ઈર્ષા દૂર કરો અને બચ્ચાઓને જન્મ આપો અને પછી અને પૃથ્વી ઉપર શાસન કરો. પણ ત્યારે સ્વયંભુએ કહ્યું કે અમે ને અમારા માર્ગ રહીએ ક્યાં? ત્યારે બ્રહ્માજી વિચારવા લાગ્યા તો તેમના નાકમાંથી એક ભૂંડ નીકળ્યો અને ને એ ધીમે ધીમે મોટો થતો જ જતો હતો ને હાથીના કદ જેટલો મોટો થઈ ગયો. એટલો મોટો થઈ ગયો ને પછી આકાશમાં છલાંગ લગાવી અને વાદળ ફાડ્યા ને સમુદ્રમાં ડૂબકી મારી અને પછી સમુદ્રમાંથી ભૂમિ દેવીને પોતાના સિંગ ઉપર વારે લઈ આવ્યા. પોતાના સિંગ ઉપર વારે લઈ આવ્યા અને પછી પોતાના સિંગ ઉપર વારે લઈ આવ્યા ત્યારે એક રાક્ષસ હતો હિરણ્યકશ્યપે જોયું તો ભૂંડને કહ્યું કે યુદ્ધ કરવા હાલ. તો ત્યારે તો ભૂંડે તેમને જવાબ ના આપ્યો ને પૃથ્વીને કોઈ સારી જગ્યાએ રાખી અને પછી ત્યાં ગયા અને હિરણ્યકશ્યપને કહ્યું કે હવે કઈ યુદ્ધ. પછી યુદ્ધ કર્યો અને હિરણ્યકશ્યપને મારી નાખ્યો અને પછી બધી કહ્યું કે તમે જ ભૂમિ દેવીને બચાવી શક્યા. આમાંથી એ શીખ મળે છે કે ઠાકોરજીના ભક્તો કોઈ પણ કષ્ટમાં આવે તો ઠાકોરજી તેમની રક્ષા કરે જ છે. કોઈ શબ્દ પ્રશ્ન? જે શબ્દ નથી અવતાર એટલે ઠાકોરજી પોતાના ધામ ઉપરથી ભૂતલ ઉપર કોઈ પણ રૂપે પ્રગટ થાય તેને અવતાર કહેવાય. અવતાર કેટલા પ્રકારના હોય? બતાવો, બીજા કોઈ બતાવો. અવતારના પ્રકાર બતાવો. એક તો પૂર્ણ રૂપ અવતાર હોય એટલે શું? એટલે કે ઠાકોરજી એ પોતાનો પૂર્ણ રૂપે અવતાર લીધો. જેમ કે કૃષ્ણ ભગવાન ઠાકોરજી પરબ્રહ્મ બન્યા હતા એટલે એમને પૂર્ણ રૂપે અવતાર લીધો અને રામજી પૂર્ણ રૂપે અવતાર લીધો. કૃષ્ણ અવતાર બલરામજી
પછી બીજો પછી પરશુરામજી નો અવતાર વીર અવતાર પછી નથી ખપતા જો આપણે અવતારના નામ નથી જાણવા, પણ અવતારના પ્રકાર આપણે જાણવા છે. તો જેમ પૂર્ણ અવતાર એ અવતારનો એક પ્રકાર થાય, એટલે એક ટાઈપનો અવતાર. પછી બીજી ટાઈપનો અવતાર કયો કહેવાશે? પૂર્ણની સામે આપણે શું કહી શકીએ? અપૂર્ણ. પણ અપૂર્ણ શબ્દ નેગેટિવ છે, તો આપણે અપૂર્ણ શબ્દનો પ્રયોગ નહીં કરીએ. આપણે એમ કહીશું કે અંશ અવતાર. એટલે ભગવાન આખે આખા પોતે પૃથ્વી ઉપર પ્રકટ થાય તો એ પૂર્ણ અવતાર. અને ભગવાન આખા ન થાય પ્રકટ, અને એ સ્થાને અંશથી પ્રકટ થાય, એટલે પાર્ટલી, એટલે પોતાના કોઈ ગુણ કે પોતાની કોઈ શક્તિ એને પ્રકટ કરે તો એ અંશાવતાર થયો. તો એના માટે હમણાં જે ઉદાહરણ આપ્યા એમ પરશુરામ, તો પરશુરામ છે એ અંશ અવતાર છે, પૂર્ણ નથી. તો આ તો બે મોટા મોટા એના ડિવિઝન છે અવતારના, પૂર્ણ અને અંશ. તે પછી એક બીજો ઓર પ્રકાર છે અવતારનો, આવેશ અવતાર. એટલે શું? તમારો ફોન મ્યુટ છે. નથી ખબર. આવેશનો મતલબ, જેમ આપણે પાણીને ગેસ ઉપર મૂકીએ અને ગેસ ચાલુ કરીએ તો ઠંડુ પાણી ગરમ થઈ જાય. ગરમ થવાનું કારણ નીચે જે ફ્લેમ છે ગેસની, એની હીટ વાસણને ગરમ કરે, અને વાસણ છે એ અંદર રહેલા પાણીને ગરમ કરે. તો જે વાસણ ગરમ છે તે, અથવા તો પાણીનું ગરમ થવું, એમાં આપણે એમ કહી શકીએ કે જે ગરમીનો આવેશ વાસણ અને પાણીમાં થયો. તો એનર્જી જે છે, ગરમી એક એનર્જીનો પ્રકાર છે એમ સમજો. તો એ એનર્જી ફ્લેમમાંથી જ્યારે વાસણના સંસર્ગમાં આવી, એના કોન્ટેક્ટમાં આવી, તો વાસણમાં એ એનર્જી ગઈ, એટલે વાસણે એનર્જી લઈ લીધી, તો એ પણ ગરમ થઈ ગયું. વાસણમાં પાણી ભરેલું છે, તો ગરમ વાસણના કોન્ટેક્ટમાં પાણી આવ્યું તો પાણી પણ ગરમ થઈ ગયું. તો ફ્લેમનો આવેશ, ફ્લેમની જે ગરમી છે એનો આવેશ વાસણમાં, વાસણની ગરમી છે એનો આવેશ પાણીમાં. પાણી જે છે એ બાય નેચર ગરમ નથી. આપણા રૂમમાં જેટલું ટેમ્પરેચર હોય એટલું પાણીનું ટેમ્પરેચર હોય, એ એનું નેચરલ ટેમ્પરેચર છે. ને ગેસ ઉપર મૂકવાથી એમાં જે ગરમી આવે છે એ એનું નેચરલ ટેમ્પરેચર નથી, આર્ટિફિશિયલ છે. તો પાણીમાં ગરમીનો આવેશ થાય છે એમ આપણે કહી શકીએ. એવી રીતે કોઈ મનુષ્યમાં ભગવાન પોતાની શક્તિ મૂકે, અથવા ભગવાન પોતે એમાં પ્રવેશ કરે, અને જેટલો સમય સુધી એમાં પોતાની શક્તિ મૂકે કે પોતે પ્રવેશ કરીને રહે, એટલો સમય
એ મનુષ્ય ભગવાનનો અવતાર કહેવાય. પણ એ અવતાર પૂર્ણ કે અંશ અવતાર નથી, પણ આવેશ અવતાર છે. જેમ પાણી જેટલા સમય ગરમ રહે એ ગરમીનો પ્રભાવ જેટલે સમય સુધી હોય ત્યાં સુધી રહે, પછી ધીરે ધીરે પોતે ઠંડુ થઈ જાય. પણ જો પાણી ગેસના બર્નર ઉપર સળગતું હોય અને રાખીએ વાસણ, તો જેટલે સમય સુધી ફ્લેમ ચાલુ રહેશે ત્યાં સુધી એ ગરમ રહેશે. બંધ કરી દઈશું તો પાછું રૂમ ટેમ્પરેચરમાં આવી જશે. તો આ આવેશ અવતારનો ફરક છે. શું સમજાયું? જેમ સમજાયું કે પૂર્ણ અવતાર ઠાકોરજીએ પોતાનો પૂર્ણ રીતે અવતાર એમાં લીધો, એને પૂર્ણ અવતાર કહેવાય. પછી અંશ અવતાર એટલે પોતાનો કોઈ ગુણ કે કોઈ શક્તિ એવી વસ્તુ એમાંથી પ્રકટ કર્યો એને અંશ અવતાર કહેવાય. પછી આવેશ અવતાર એટલે કે કે એમની આપણે જેમ પાણીને ગરમ કરીએ તો એને ગરમ અને ઠંડો એનો આવેશ થયો, એવી રીતે આવેશ અવતાર મને એમ સમજાયું. જીજી, મને એમ સમજાયું કે પૂર્ણ અવતાર હોય, અંશ અવતાર હોય, આવેશ અવતાર હોય. પૂર્ણ અવતાર એટલે કે ભગવાન પૂર્ણ રૂપે થાય એને પૂર્ણ અવતાર કહેવાય. અંશ અવતાર એટલે કે આપણો ભગવાનનો કોઈ ગુણ કે શક્તિ આપણામાં ભગવાન પ્રવેશ કરે એને અંશ અવતાર કહેવાય. અને આવેશ અવતાર એટલે જેમ કે આપણે પાણીને ગરમ કરીએ તો પાણી આપણે એ આર્ટિફિશિયલ થઈ જાય. પાણી રૂમના ટેમ્પરેચરથી ગંદો ગરમ થાય તો એ નેચરલ એને આવેશ ઠંડુ ગરમ આવેશ છે પાણીનો. સાચું છે. આવેશ અવતાર સમજાય. જીજી, આપનો અવાજ નથી આવતો. આવેશ અવતાર મને સરખી રીતે સમજાવો. જી, આવેશ અવતાર એટલે કે આપણે ગેસ ઉપર પાણી મૂકીએ તો એ ગરમ થાય, એ એનો આર્ટિફિશિયલ થઈ ગયો. અને આપણે રૂમના ટેમ્પરેચરથી પાણી ઠંડો ગરમ થાય તેને નેચરલ કહેવાય. ઠંડો અને ગરમ તે પાણીનો આવેશ છે. ઠંડુ અને ગરમ આવેશ છે પાણીનો. ઋતુ શું સમજો પાછો કે રાકેશ બરોબર સમજો છે? મને એવું જ લાગે. રૂમનો ટેમ્પરેચર જેટલો એવો જ પાણીનો હોય એવું મને લાગે છે. એટલે તો એમાં આવેશ શું થયો? જે એમાં આવેશ એમ થયો કે પાણી પહેલા ગેસ ઉપર ઠંડો ગરમ કર્યો તો એનો આવેશ થઈ ગયો. અને એને પછી આપણે રૂમનો ટેમ્પરેચર ને એનો ઠંડો પાણી હતો પેલા, અને ઠંડો હતો એનો આવેશ થઈ ગયો પાણીનો. જો આપણે એક્ઝામ્પલ જે લઈએ ને એમાં આપણે શું સમજવાનું છે? એક બાજુ કોઈ એક મનુષ્ય, એ મનુષ્યમાં એના સામે ભગવાન. તો ભગવાન અને મનુષ્ય. ભગવાન જો કોઈ મનુષ્યમાં પ્રવેશ કરે તો એ મનુષ્યમાં ભગવાનનો આવેશ થયો એમ કહેવાય.
એવી રીતે પાણી અને ગરમી. ગરમી જ્યારે પાણીમાં પ્રવેશ કરે તો પાણીમાં ગરમીનો આવેશ થયો એમ કહેવાય. તો જેમ પાણીને ગરમ કરવાથી પાણી ગરમ થઈ જાય એટલે ગરમીનો આવેશ પાણીમાં થયો. એવી રીતે કોઈ મનુષ્યમાં ભગવાન પ્રવેશ કરે તો એ મનુષ્યને ભગવાનનો આવેશ અવતાર કહેવાય. હવે સમજાયું? જી 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 મને એમ સમજાણું કે એ ઠાકોરજી આપણા અંદર પ્રવેશ કરે તો એને આવેશ કહેવાય. ઠાકોરજીએ આપણા અંદર આવેશ કર્યો અને પછી અને ઠાકોર એનું ગરમ પાણી ગરમ એનો આવેશ થઈ ગયો. ગરમ પાણી ગેસ ઉપર રાખ્યો અને ગરમ પાણી થઈ ગયો તો ઈ પાણીનો ગરમ એટલે એનો આવેશ થઈ ગયો ગરમ. જો હું બીજું તને એક્ઝામ્પલ, બ્રાહ્મણ છો ને જલ્દી સમજી જઈશ. તને ગુલાબ જાંબુન ભાવે? જી જી જી. હા, જો ગુલાબ જાંબુ શેના બને? જે માવાના. માવાના બને ને. માવો શેનો બને? દૂધ. હા, તો દૂધને આપણે ઉકાળીએ, ઘાટું થઈ જાય તો એ માવો બની જાય. માવો આપણે ખાઈએ તો આપણને મીઠું લાગે? મીઠું લાગે? ખાંડ વગરનો હોય તો મીઠો લાગે? ના દીદી, મોરું લાગે તો. હા, મોરું લાગે. ગુલાબ જાંબુ બને પછી આપણે એને ચાસણીમાં બોળી દઈએ. ચાસણીમાં બોળીએ તો જે મોળું હોય એ મીઠું થઈ જાય ને, ગળ્યું. કંઈક બોલતો ખરો? હા, હવે જો આપણે ગુલાબ જાંબુ લઈએ ને કોઈ એમ કે મને આમાં ચાસણી ટપકતી હોય એટલું બધું અંદર ગળ્યું હોય તો ન ભાવે, તો એને થોડું દબાવે. દબાવવાથી શું થાય? ચાસણી નીકળી જાય. તો જેટલી ભાવતું હોય ગળ્યું એટલું અંદર ચાસણી રહેવા દે, બાકીની વધારાની ચાસણી કાઢી દે. તો ચાસણીમાં ગુલાબ જાંબુને બોળીએ તો ચાસણી ગુલાબ જાંબુમાં ઘૂસી જાય. એને કહેવાય ચાસણીનો આવેશ. શું કહેવાય? ચાસણીનો આવેશ. જેટલો તમને આવેશ કરવો હોય એટલું તમે કરી શકો. ગુલાબ જાંબુની જેટલી કેપેસિટી હોય ચાસણી પીવાની એટલું અંદર ઘૂસી જાય તો એ પૂરેપૂરી ચાસણી એમાં આવી ગઈ એમ કહેવાય. એટલે એ ગુલાબ જાંબુ એટલું મીઠો થઈ જાય સ્વાદમાં કે જાણે આપણે ચાસણી ખાંડ કે સાકર ખાતા હોઈએ એટલું. તો પૂરેપૂરો આવેશ એમાં છે. પણ ખાવનારને એટલું મીઠું નથી ગમતું અને એને દબાવીને એમાંથી અડધી ચાસણી કાઢી દે તો અડધો ટેસ્ટ આપણને ગુલાબ જાંબુનો આવે ને અડધો ચાસણીનો આવે. તો એ આવેશ એમાં ચાસણીનો પૂરો ન ગણાય, અડધો ગણાય. સમજાય? તો હવે મને તું આ એક્ઝામ્પલ થી આવેશ અવતાર સમજાવ.
જેમ કે આ ગુલાબ જામુન છે એમાં ચાસણી છે, આપણે ચાસણી આપણે ના ભાવે તો આપણે એના માટે કાઢી નાખીએ ચાસણી એને દબાવીને, તો ઈ આપણે જેટલું ખપે એટલું ચાસણી લઈએ તો ઈ અને એનો અડધો આવી જાય, ચાસણી અડધો ચાસણી અને ગુલાબ જામુન ઈ ચાસણી નો અડધો આવેશ થાય, આખું ના થાય કે આપણે એને રાકેશ તું સમજી ગયો? જી. તો હવે જો આપણે અવતારના 3 પ્રકારો સમજ્યા, કયા? પૂર્ણ અવતાર, અંશ અવતાર ને આવીશ અવતાર. શાબાશ, પાછું બોલી જાઓ. પૂર્ણ અવતાર એટલે શું? પૂર્ણ અવતાર એટલે કે ઠાકોરજીએ પોતાનો પોતે જેમાં પ્રગટ થયા હોય પોતે જ એને પૂર્ણ અવતાર કહેવાય. અંશ અવતાર એટલે કે ઠાકોરજીએ પોતાનો કોઈ ગુણ કે શક્તિ એમાં નાખી હોય તો એને અંશ અવતાર કહેવાય. અને આવીશ અવતાર એટલે કે ઠાકોરજી ભેગા સાથે નહીં બોલો, વારા પરથી બોલો, સાથે નહીં બોલો. પૂર્ણ અવતાર એટલે કે ઠાકોરજી પોતાનો પૂર્ણ રીતે અવતાર લે અને પૂર્ણ અવતાર કહેવાય. પછી આ અંશ અવતાર એટલે કે ઠાકોરજી પોતાનો કોઈ ગુણ કે શક્તિ એનામાં નાખી કોઈ મનુષ્યમાં ને જીવે જન્મ તો એને અંશ અવતાર કહેવાય, એને અવતાર અંશ અવતાર કહેવાય. અને આવેશ અવતાર એટલે કે ઠાકોરજી આપણા અંદર પ્રવેશ કર્યો અને પછી પ્રવેશ કર્યો અને પછી એમનું ઠાકોરજી કોઈ કામ માટે કોઈ મનુષ્યની અંદર પ્રવેશ કરે એ ઠાકોરજીનો આવેશ અવતાર કહેવાય. ઠાકોરજી કોઈ કાર્ય માટે કોઈ મનુષ્યમાં પ્રવેશ કરે એને આવેશ અવતાર કહેવાય. ઠાકોરજી કોઈ કામ માટે કોઈ મનુષ્યના અંદર પ્રવેશ કરે એને આવેશ અવતાર કહેવાય. હવે બસ આમાં એક વાત ઓર સમજી લેવાની કે આવેશ અવતાર લાંબો સમય માટે ન હોય, ટૂંકા સમય માટે હોય. એમાં આપણે પાણીને ગરમ કરવાનું ઉદાહરણ લઈ શકીએ કે એક વખત આપણે પાણી ગરમ કર્યું અને પછી કલાક રહીને એને કહ્યું કે હું હવે નાહવા જાઉં છું, તો પાછું પાણી ઠંડુ થઈ જાય, કેમ કે એમાંથી ગરમીનો આવેશ ઉતરી ગયો. એમ ઠાકોરજીનો જે આવેશ હોય છે એ કોઈ કામ પૂરતો જ હોય છે. એ કામ પતી જાય એટલે ઠાકોરજીનો આવેશ પણ એમાંથી જતો રહે. એનું આપણે ઉદાહરણ લઈએ તો અર્જુનજીનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે અર્જુનજીને ભગવાને પોતાની શક્તિ આપી, પછી જ્યારે ભગવાને નક્કી કર્યું કે હવે આપણને ફરી પાછા પોતાના ધામ પધારી જવું છે, તો ઠાકોરજી પધારી ગયા. જેવા પધારી ગયા એમ અર્જુનજીની બધી શક્તિ પણ ભગવાને પાછી ખેંચી લીધી. તો અર્જુનજીની સ્થિતિ એવી થઈ ગઈ કે દ્વારકા જ્યારે ભગવાનની સમાચાર જાણવા માટે ગયા અને ત્યાં એમને ખબર પડી કે અહીંયા તો બધું પૂરું થઈ ગયું છે, સમુદ્રે દ્વારકા દિબોળી દીધી છે અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. તો જે થોડા ઘણા બેટ શંકોદ્ધારમાં
ઠાકોરજીના પરિવારના હતા લોકો, એમને લઈને પાછા ઇન્દ્રપ્રસ્થ આવી રહ્યા હતા. તો રસ્તામાં લૂંટારાઓએ એમને લૂંટી લીધા. તો તે વખતે અર્જુનજી પાસે રથ પણ હતો, ગાંડીવ, ધનુષ્ય પણ હતું, બધા શસ્ત્ર પણ હતા, પણ એ કંઈ કામ ન લાગ્યા. ત્યારે અર્જુનને પણ આશ્ચર્ય થયું કે આનાથી જ મેં આખું મહાભારતનું યુદ્ધ છે, કુરુક્ષેત્રનું યુદ્ધ મેં જીત્યો, તો અત્યારે આ કેમ કામ નથી કરતા? તો એનું કારણ એમાં એમની પોતાની શક્તિ કે અર્જુનજીની શક્તિ નહીં હતી, ઠાકોરજીએ મૂકેલી શક્તિ હતી. એ કામ પૂરું થઈ ગયું એટલે એ શક્તિ ઠાકોરજીએ પાછી લઈ લીધી. એટલે એ શસ્ત્ર અસ્ત્ર બધા જ હતા, પણ શક્તિ વગરના થઈ ગયા. તો આને આવેશના ઉદાહરણમાં આપણે સમજી શકીએ કે આ ઠાકોરજીનો શક્તિનો આવેશ હતો, એ શક્તિ પાછી ખેંચી લીધી એટલે આવેશ એમાંથી નીકળી ગયો. સમજાયું? બોલો, શું સમજો? જીજી એમ સમજાવ્યું કે ઠાકોરજી કોઈ કામ માટે કોઈના અંદર પ્રવેશ કરે, એના પછી કામ થાય પછી પોતાના સ્વધામ પધારે એને આવેશ અવતાર કહેવાય. અને એ આવેશ અવતાર થોડા સમય માટે જ હોય, લાંબા સમય માટે ના હોય. જેમ કે ગરમ પાણીનું ઉદાહરણ છે અને અર્જુન બરાબર. હવે બરાબર સમજાય. ઠીક છે, ચાલો આજે આપણે અહીંયા વિરામ રાખીએ. પૂછવું છે? મારો પ્રસંગ કાલે કરશું.